નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 14 જિલ્લામાં 4 વાગ્યા સુધીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા, અરવલ્લીમાં જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં યલો એલર્ટ. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે દાહોદ અને મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વિગતો મેળવીશું. આપણી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, જે રીતે 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે, 4 વાગ્યા સુધીનો યલો એલર્ટનું અત્યારે જે કહેવામાં આવ્યું છે. બિલકુલ, હવામાન વિભાગની જે નાવકાસ્ટ વેધર બુલેટિન છે તેની અંદર સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ છવાયેલો રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. જે પ્રકારે ગઈકાલથી લઈને 24 કલાક જે સવારના 6 વાગ્યામાં પૂરા થતા હતા ત્યાં સુધીમાં રાજ્યના લગભગ તમામ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અત્યારે પણ વહેલી સવારે 6 વાગ્યાથી લઈને છેલ્લું જે અપડેટ છે 2 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યની અંદર 129 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તે પૈકી સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે. તાપી અને સુરત આ 2 જિલ્લાઓની અંદર નોંધપાત્ર રીતે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હજી પણ આ વિસ્તાર સહિત સમગ્ર રાજ્યની અંદર સારા પ્રમાણમાં વરસાદ પડવાનો છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 14 જિલ્લા માટે યલો એલર્ટ છે, બાકીના અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે. આપણે સીધું જ આઈએમડીનું જે નાવકાસ્ટ વેધર બુલેટિન છે તેના પર નજર કરીશું તો આ સમગ્ર ગુજરાતનો જે મેપ દર્શાવ્યો છે તેની અંદર સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવ્યું છે, કે જેની અંદર ખાસ કરીને જે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. એ સિવાયનો જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર આવે છે તેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર આ જે જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ત્યાં પણ નોંધપાત્ર વરસાદ વરસી શકે છે. એ સિવાયના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ છે જેમાં જામનગરથી લઈને રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય કે ભાવનગર હોય કે પછી દેવભૂમિ દ્વારકા હોય, આ તમામ જિલ્લાઓ એ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. એ સિવાય જે દક્ષિણ ગુજરાતની અંદર કે જ્યાં સારા એવા પ્રમાણમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો ત્યાં પણ જે પ્રકારે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી આ જે જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. એટલે કે આ સમગ્ર રાજ્યનો મેપ છે કે જ્યાં આગામી 4 વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ વરસી શકે છે. એ સિવાય અન્ય એક વેધર પ્રિડિક્શન છે જેની અંદર અત્યારે હાલની પરિસ્થિતિએ ગુજરાત રાજ્યની અંદર વિંડીના વેધર રિપોર્ટ પ્રમાણે આ પ્રકારનો માહોલ છવાયેલો છે, જેની અંદર કચ્છ ઉપર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યાં પણ સારા એવા વરસાદ અત્યારે વરસી શકે છે તે પ્રકારનું પ્રિડિક્શન જોવા મળી રહ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આપણે વરસાદી માહોલ જે જોઈ રહ્યા છે તે અનુસાર ત્યાં સિસ્ટમ સક્રિય છે અને એના જ કારણે સુરત શહેર અત્યારે હાલ જળબંબાકારની પરિસ્થિતિમાં માત્ર 3 ઇંચના વરસાદમાં જોવા મળી રહ્યું છે. તો તાપીના ડોલવણની અંદર પણ 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. બારડોલીની અંદર 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંસદાની અંદર પણ મોટા પ્રમાણમાં જે વરસાદી માહોલ છે તે છવાયેલો છે. એટલે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યની અંદર ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં કયો માહોલ થઈ શકે છે તો 4 વાગ્યા બાદ છે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે, કે જેની અંદર ઉત્તર ગુજરાત તરફ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે ને તેમાં અમદાવાદની અંદર પણ અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય બતાવે છે તે અનુસંધાને અમદાવાદ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે. ઉપરાંત વડોદરાની અંદર પણ વરસાદ છે, સુરતમાં પણ છે, જામનગરની અંદર છે, કચ્છની અંદર છે, મહેસાણાની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ છે સાબરકાંઠા અને અરવલ્લી, ત્યાં સારા એવા પ્રમાણમાં વરસાદી સિસ્ટમ 5 વાગ્યા સુધીની અંદર સક્રિય થશે અને તેના કારણે આગામી સમયમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે.
અન્ય જે આગાહી પ્રમાણે દરિયામાંથી વધુ એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે, તે કચ્છ તરફ ફંટાતી જશે અને તેના જ આધારે વિન્ડીના પ્રિડિક્શન મુજબ આગામી સાંજના 8 વાગ્યા સુધીના અંદર આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે કે રાજ્યની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે, તેની સાથે સાથે આગાહી પણ છે. વેધરનું નાવકાસ્ટ વેધર બુલેટિન છે હવામાન વિભાગે આપ્યું, તેની અંદર સાંજના 4 વાગ્યા સુધીનું પ્રિડિક્શન સમગ્ર રાજ્ય માટે છે કે જ્યાં યલો અને ઓરેન્જ બે પ્રકારના એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલા છે, પરંતુ 4 વાગ્યા બાદ છે પરિસ્થિતિ બદલાઈ શકે છે અને કેટલાક જિલ્લાઓ માટે એલર્ટની અંદર છે ફેરફાર થઈ શકે છે, પરંતુ ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ રાજ્યની અંદર બન્યો રહેશે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી જે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. हम देखने से एक ऑफशोर ट्रक है जो साउथ गुजरात कोस्ट से लेके और साउथ कर्नाटका कोस्ट तक है, तो इनके प्रभाव से उम्मीद है कि अगले जो 6 दिनों गुजरात रीजन में हैवी बर्फबारी होने की संभावना है और सौराष्ट्र कच्छ में अगले 2 दिन तक हैवी रेन होने की संभावना है. जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में दोनों में रखा है, तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है दोनों सब डिवीजन में, जिसमें कि जैसे अगर हम डिस्ट्रिक्ट की बात करें तो साउथ गुजरात, जिसमें नवसारी, वलसाड, दादर हवेली, दमन और सूरत, तापी इत्यादि है. इधर अमरेली, भावनगर सौराष्ट्र में है, तो थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है. साबरकांठा, बनासकांठा और इधर सौराष्ट्र कच्छ डिस्ट्रिक्ट में आने की संभावना है. और जहाँ तक थंडरस्टॉर्म की बात है तो अगले 5 दिन तक थंडरस्टॉर्म की संभावना है. ત્યારે રાજ્યમાં સવારે 6 થી 2 વચ્ચે 129 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, ત્યારે તાપીના ડોલવણમાં 5.5 ઇંચ વરસાદ સાથે સમગ્ર વિસ્તારોની અંદર પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત જિલ્લાના બારડોલીમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના સુબીરમાં 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વ્યારા વાંસદામાં 3.5 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તારોની અંદર પાણીના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે સોનગઢમાં 3 ઇંચ, વાલોડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વઘાઈ, સુરત, નવસારી, ગણદેવીમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. 8 જેટલા તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બાકીના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 12 જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરીમાં ભારે નુકસાન થાય છે. એટલે કે આ 6 દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, જ્યાં ગુજરાતની અંદર તમામ જગ્યાઓ પર સુરત, ભરૂચ, વલસાડ, બોટાદ, ભાવનગર અને રાજકોટમાં તમામ વિસ્તારોની અંદર પાણીના દ્રશ્યો સર્જાયા હતા. સમાચારમાં આગળ વાત કરીશું સુરતમાં સાંભેલા ધાર વિશે. સુરતમાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડિંડોલી, ઉધના તેમજ લિંબાયતમાં રેલવે ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોએ ધક્કા મારવાની ફરજ પડી હતી. ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી સાથે ઔદ્યોગિક એકમોના પાણી રસ્તા પર વહેતા થયા હતા. વરસાદી સાથે અહીંયા ગટરના પાણીની દુર્ગંધથી લોકો પરેશાન થયા. મેયરે સ્થળ મુલાકાત લીધી, પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો, સાથે જ ગેરકાયદે આઉટલેટ શોધી કાઢવા અધિકારીઓને આદેશ પણ આપ્યો હતો.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ઊંઘમાંથી તંત્ર હવે જાગી ચૂક્યું છે। સુરતમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જે હાલાકી લોકોને પડી હતી, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મેયર દક્ષેશ માવાણી દોડ્યા હતા। મેયર દક્ષેશ માવાણી શહેરમાં રાઉન્ડ ઉપર નીકળ્યા હતા। નવસારી રોડ પર પાણી ભરાવાને કારણે લોકોને જે હાલાકી પડી હતી, મીડિયામાં અહેવાલો બાદ હવે સત્તાધીશોને પ્રજાની યાદ આવી છે। સુરતના મેયર હવે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યા હતા। વરસાદનો લાભ લઈ રહ્યા છે કેમિકલ માફિયાઓ। ખુલ્લેઆમ વરસાદી પાણીમાં ઉદ્યોગોનું પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમિકલવાળા પાણી વરસાદી પાણીમાં છોડાતા પ્રજા ત્રસ્ત થઈ છે। દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ હોય છે, પણ અહીંયા સતત જે ફરિયાદો પણ ઉઠતી હોય છે, પણ છતાં મેયર હવે જાગ્યા છે। ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ પાણી છોડવામાં આવ્યું છે। મેયરે ગેરકાયદે આઉટલેટ શોધી કાઢવા અધિકારીઓને આદેશ આપ્યા છે। જે ઔદ્યોગિક એકમોએ અનટ્રીટેડ પાણી છોડ્યું તેને સીલ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે। નવસારી રોડ ઉપર પડેલા ભારે વરસાદના કારણે જે ડ્રેનેજના પાણી પણ બેક માર્યા હતા અને તેને લઈને હવે સુરત મેયર દક્ષેશ માવાણી હાલ રાઉન્ડ પર નીકળ્યા છે। જોઈ શકાય છે કે મેયર આ પ્રમાણે હાલ જ્યાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ત્યાં અધિકારીઓ જોડે રાઉન્ડ પર નીકળ્યા છે અને પરિસ્થિતિનો છે તે હાલ ચિતાર મેળવી રહ્યા છે। અધિકારીઓ પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે કે પાણીનો શા માટે અહીંથી ઝડપીપણે નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે અધિકારીઓ પણ હાલ મોજૂદ છે અને જોઈ શકાય છે કે અહીં તેઓ દ્વારા જે ચર્ચા વિમર્શ કરવામાં આવી રહી છે। જે ઇન્ડસ્ટ્રીઝના લોકો અત્યારે વરસાદના સિઝનમાં અનટ્રીટેડ પાણી છોડી મૂકે છે, એના હિસાબે લાલ પાણી આવ્યું છે। અત્યારે તમામ સમગ્ર તંત્રની ટીમ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો અનટ્રીટેડ પાણી છોડી રહ્યા છે તેને તાત્કાલિક સીલ મારવાનું કામ શરૂ છે। બેક મારવાનું કારણ કે અત્યારે મોન્સૂનની સિઝન છે, એટલે એ લોકોને ટ્રીટેડ કરીને જ પાણી છોડવાનું હોય, પણ મોન્સૂનનો લાભ લઈને અત્યારે ઘણી ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી ડ્રેનેજમાં છોડી રહી છે। એટલે તમામ આરોગ્યનું તંત્ર તમામ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી પાણી આવી રહ્યું છે તેના આઉટલેટ ચેક કરે છે અને તે ઇન્ડસ્ટ્રીઝને અત્યારે સીલ મારવાનું કામ શરૂ। મોન્સૂનનો લાભ લઈને ઘણા કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીઝ આવું પાણી છોડી રહી છે, એટલે સમગ્ર તંત્ર પણ અત્યારે અહીંયા તૈનાત છે અને જે ઇન્ડસ્ટ્રીઝમાં અહીંયા આવી રહ્યું છે તે ઇન્ડસ્ટ્રીઝમાં આરોગ્યની ટીમ પણ ગઈ છે અને તમામ જગ્યાએ અત્યારે સીલ મારવાનું કામ શરૂ છે। લોકોના સ્વાસ્થ્ય માટે આ પાણી કેટલું હાનિકારક ખૂબ જ હાનિકારક છે લોકોના સ્વાસ્થ્ય માટે। કોર્પોરેટ રજૂઆતો બી કરી છે, શું લાગે છે? ગઈકાલે જ આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં જીપીસીબીને અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા અને સ્પષ્ટ સૂચના આપી છે કે જે કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવું પાણી છોડી રહી છે અને તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવે। બિલકુલ, મેયરનું કહેવું છે કે અનટ્રીટેડ પાણી છે તે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે તમામ આઉટલેટ ચેક કરવામાં આવી રહ્યા છે કે જે ઔદ્યોગિક એકમો દ્વારા આ જે અનટ્રીટેડ પાણી છે તે વરસાદી પાણીના અંદર છોડવામાં આવી રહ્યું છે, તેવા ઔદ્યોગિક એકમોને શોધી અને કાર્યવાહી કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ખૂબ જ ગંભીર બાબત બનીને એ સામે આવી છે કે આ અનટ્રીટેડ પાણી વરસાદી પાણીની અંદર ભળી જવાના કારણે જો લોકો આ પાણીમાંથી પસાર થાય તો ચામડી સહિતના રોગો થવાની પણ શક્યતાઓ રહેલી છે અને તેને લઈને મેયર દક્ષેશ માવાણી જાતે આજે જે રાઉન્ડ પર નીકળ્યા છે અને ઝડપીપણે આ પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા કરવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે। તો સાથે જે લોકો દ્વારા અનટ્રીટેડ પાણી છોડાયું છે તે તમામ એકમોને સીલ કરવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં વરસાદને કારણે મનપાની કામગીરી છતી થઈ ગઈ છે। વરસાદ પડતા જ પ્રી મોન્સૂનની કામગીરીનો ભોગ લોકો બન્યા છે। માત્ર સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકો અટવાયા છે। વરસાદને કારણે ભેસ્તાન માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાઈ જવાના કારણે લોકોને અહીંયા ખાડીપૂરનો પણ ભય રહેલો છે। આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, જે રીતે વરસાદી પાણી જે ભરાયેલા રહે છે, મનપાની કામગીરી અહીંયા છતી થઈ ગઈ છે અને ખાડીપૂરનો ભય પણ અત્યારે લોકોને સતાવી રહ્યો છે।
જી બિલકુલ, ખાડી પૂરની સમસ્યામાંથી માંડ બહાર આવેલા શહેરીજનોએ હવે ફરી એક વખત પૂર જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે વહેલી સવારથી સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં ભેસ્તાનની વાત કરવામાં આવે તો સંપૂર્ણ જે માર્ગ છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓની મુશ્કેલી ખૂબ જ વધી છે। સવારથી જ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી લોકો જે કામ ધંધાએ જવા માટે નીકળ્યા હોય કે પછી પોતાના અન્ય કામ અર્થે જવા નીકળ્યા હોય, તમામ બાબતોને લઈને ખૂબ જ મુશ્કેલીમાંથી છે તે પસાર થયા છે। ટ્રાફિક જામની સમસ્યા પણ હાલ સર્જાઈ રહી છે, ત્યારે તસવીરો આપ જાતે જોઈ શકો છો કે સંપૂર્ણ ભેસ્તાન માર્ગ કે જે ઉધના નવસારી રોડ ગણવામાં આવે છે અને આ માર્ગ હાલ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવ્યા છે તે દાવા સદંતર પોકળ સાબિત થયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીમાંથી હાલ પસાર થવાનો વારો આવ્યો છે। લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની હાલાકીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। અહીં જે વાહનો પણ છે તે કેટલાક પરત છે તે અહીંથી વાળવા પડી રહ્યા છે તેવી સ્થિતિમાં છે તે વાહન ચાલકો મુકાયા છે। ખૂબ જ મુશ્કેલી લોકોને છે તે હાલ પડી રહી છે। મેમ કેટલી તકલીફ? જી मैं तो अभी इधर से आया सूरत, उधर पानी नहीं है, इधर ही है ज़्यादा। इधर तो पानी इतना है, पानी बताइए, पूरा एकदम पूरा चढ़ा हुआ है। ये ફૂલ પેસેન્જર રિક્ષા છે અને તેમ છતાં પેસેન્જરો પણ હાલ રિક્ષામાં સવાર હોય ત્યારે સ્વાભાવિક છે કે જવું તો ક્યાં જવું આવી સ્થિતિમાં લોકો મુકાયા છે। भैया आपका नाम? इसरार खान। नहीं, परेशानी देखने को दिक्कत हो रही है, क्या करें, कम से कम हो गया 1 घंटा, वापसी जा रहे हैं तो यहाँ ट्रैफिक लगा हुआ है। બિલકુલ ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। કાકા શું કહેશો આપનું નામ? કાંઈ નથી કેવું, અમારા જવા દો। જી, જે પ્રમાણે જોઈ શકાય છે કે અહીં વાહનો છે તે હાલ પણ અહીં જે છે તે જોવા મળી રહ્યા છે। વાહનો છે તે વાળવાની ફરજ પડી રહી છે, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે જે તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છે તે સદંતર ઉઘાડી પડી ગઈ છે, કારણ કે જે કામગીરી જો કરવામાં આવી હોત તો જે વરસાદી પાણીનો ઝડપી રીતે નિકાલ થઈ ગયો હોત, પરંતુ આવું નથી જોવા મળ્યું અને પરિણામે જે વાહન ચાલકો જ્યારે આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે તંત્ર પ્રત્યેનો રોષ છે તે આજે ક્યાંક લોકોમાં છે તે જોવા મળી રહ્યો છે। સવારથી જ શહેરમાં મુશળધાર વરસાદ છે। कितनी परेशानी? गया पानी भाई, पूरा पानी भर गया, कैसे हम लोग जाएंगे? घर पे इधर ही अटका रहेंगे, बच्चे छोटे छोटे, झोपड़े भी में पानी आ गया पूरा। आपका नाम? पूरा मोहम्मद साहबुद्दीन। कितनी परेशानी? कितनी परेशानी? बहुत परेशानी हो रही है, देखो आगे भी कितना पानी है, इधर भी बहुत पानी है, कैसे जाए? अभी देखो ऑटो खड़ा रखा है, अभी चारों तरफ पानी ही भर गया है। कितने विस्तारों में कहाँ पानी भरा है? और आगे भरा है सारा दरवाजे में। कितनी हालाकी में थे? हाँ, बहुत मुश्किल हो गया। कितने तक पानी भरा है? उधर तो बहुत है, इधर से जांगों से भरा हुआ है। ઓટો રિક્ષા ચાલકો છે અને પેસેન્જરને લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય ત્યારે સમજી શકાય છે કે લોકોની પારાવાર મુશ્કેલીમાં ક્યાંક વધારો થયો છે। કોર્પોરેશનની ટીમ ખડે પગે ફરજ બજાવી રહી છે તેવું મનપાના પદાધિકારીઓનું કહેવું છે, પરંતુ જે સ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે કે જે પાણી જે હજી પણ સંપૂર્ણ રીતે ઓસર્યા નથી, કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને જે વરસાદી પાણી છે તે હાલ પણ અહીં ભરાયા હોય તે સ્થિતિનું નિર્માણ થયું છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।